ગુજરાતના છેલ્લા ઘણા સમયથી કોળી સમાજના સતત ચર્ચામાં વિષય રહ્યો છે। જે પહેલા બગદાણા થયેલા કોળી યુવક પર હુમલા મામલે કોળી સમાજને એક થયો હતો, જે તેનાથી કારણે કોળી સમાજ હાલ સતત ચર્ચામાં છે। ત્યારે જ આ વધુ એક વખત કોળી સમાજ ચર્ચામાં આવ્યો છે। જે જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સામાન્ય બાબતે થયેલા તકરાર કારણે એક આદિવાસી કરપણીની હત્યાની નિપજાવી ઘટના સામે આવી છે। જે રાજકોટના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સામાન્ય બાબતે થયેલા તકરારે હિંસક સ્વરૂપ ધારકમાં એક આધેડ કરપણીની હત્યાની ઘટના સામે આવી છે। શિવરાજપુર નજીકમાં આવેલા કોળીના કાળી તલાવડી ચોકડી પાસેથી બનેલી ઘટના પગલે સમગ્ર પંથકમાં પહેલા અઘરી સ્થિતિ સર્જાઈ છે। મળતી માહિતી મુજબ મૃતક સગનભાઈ ઝાપડિયા પરથી ગઈકાલે હુમલો કરવામાં આવ્યો હતો। જે આ હુમલા પાછળ એક દિવસ પહેલા થયેલી સામાન્ય બાબતને પોલાચાલી હોવાનું મનાઈ રહ્યું છે। સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે, જેમાંથી હુમલાખોરો બેફામ મંડીને હુમલો કરતા દેખાઈ રહ્યા છે। જેમાંથી હુમલાના અન્ય વ્યક્તિને ગંભીર રીતે ઈજા થતાં તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, ખસેડવામાં આવ્યો છે। જસદણના શિવરાજપુર કોળી યુવકની થઈ હતી, જે 3 આરોપી ઝડપાયા છે। સમગ્ર ઘટનાને જાણ થતાં જેમાંથી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જો કે આ મૃતકના પરિવારજનોને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કે પરિવારજનોનો આરોપ છે કે આ 5 આરોપની હત્યા નહીં, પરંતુ જે રોષ છે। સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર।